બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કરદાકાંડને લઈ અને આપણે જોયું કે રાજુ કરપડા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો. ત્યારબાદ જે છે હાલ રાજુ કરપડા અને પ્રવીણ રામને જેલ હવાલા કરાયા છે અને આ સમગ્ર બાબતને લઈ અને હાલ અનેક નિવેદનો આવી રહ્યા છે. પરંતુ હવે પ્રવીણ રામના માતાનું એક નિવેદન સામે આવ્યું છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણે જોયું કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કરદાકાંડને લઈ અને રાજુ કરપડા દ્વારા સમગ્ર બાબતનો ખુલાસો કરવામાં આવ્યો. ત્યારબાદ રાજુ કરપડા અને પ્રવીણ રામની એક મહાપંચાયત હતી. બોટાદના હળદર ગામમાં મહાપંચાયત હતી અને મહાપંચાયત દરમિયાન હોબાળો થયો અને આપણે જોયું કે ત્યારબાદ રાજુ કરપડા, પ્રવીણ રામ અને એની સાથે સાથે 85 જેટલા અન્ય ખેડૂતો સામે પણ FIR કરવામાં આવી. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને 20 તારીખ સુધી રિમાન્ડ પર રાખવામાં આવ્યા હતા અને હવે તેમને ભાવનગર જેલ હવાલે કરવામાં આવ્યા છે. અને હવે આ સમગ્ર બાબતને લઈ અને પ્રવીણ રામના માતાનું નિવેદન સામે આવ્યું છે અને એમણે કહ્યું છે કે દિવાળી હોવા છતાં આજે અમારા પરિવારમાં અંજવાળું નહીં પણ અંધારા જેવો માહોલ છે. મારા દીકરા પ્રવીણને 1 જ વર્ષનો દીકરો છે. હમણાં થોડા દિવસોમાં જેમનો પહેલો જન્મદિવસ આવી રહ્યો છે પણ એમના પિતા એમની સાથે નથી એવી વાત કરવામાં આવી છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને પ્રવીણ રામના માતાજી દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ. પ્રવીણ રામની માં બોલું. મારો દીકરો દારૂનો ધંધો નહોતો કરતો, વ્યાજ વટાવનો નહોતો કરતો, કોઈની પાસે પૈસા લેવા નહોતો, કોઈને હેરાન નહોતો કરતો. ભાજપની સરકારને એ ન ગમ્યું એટલે અટાણે દિવાળી છે, અંજવાળું છે પણ અમારા માટે અંધારું છે. હું મારા પ્રવીણને અહીંયા વર્ષદીનો દીકરો છે. બધાના પોતાના બાપાને એમ થાય પપ્પાને કે મારા દીકરાનો પહેલો જન્મદિવસ અમે ઉજવશું, તો મારો દીકરો અટાણે અહીંયા છે નહીં. તો સરકારને હું કહેવા વિનંતી માગું કે મારો દીકરો તમારે જે કરવું એ કરજો. મારો દીકરો પાછો પડવાનો નથી. એટલા મારા લોહીના ગુણીનામાં છે. અમે એને બધાય સપોર્ટ કરીએ. ખેડૂત માટે એને જીવ દેવો હોય તો એ દઈ દે. સરકારને જે કરવું એ કરે. એ પાછો નહીં વરે ખેડૂત માટે. ને પ્રવીણ, રાજુભાઈ, 75 છે, બધાય મારા દીકરા છે. હું બધાને કહેવા માંગુ કે તમે કોઈ પાછા પડતા નહીં ને પ્રવીણ પાછો નહીં પડે. એને ખેડૂત જો જાગૃત તમે નહીં થાવ તો તમારે માટે લડવા વાળું કોઈ રહે નહીં. તમારે જાગૃત થવું જ પડશે. અટાણે હું બધાને તમે એને ઘેરે દીકરા, એના બાપા બધાને હું કહેવા માંગુ કે અટાણે મારો દીકરો અહીં છે નહીં. દિવાળી જેવું તહેવાર છે, અંજવાળું નહીં, અમારા માટે અંધારું છે. હું બધાને એટલી વિનંતી ખૂબ કરું કે બધાને શક્તિ દે ને બધાને હિંમત દે ને મારા દીકરાને સપોર્ટ કરે. એટલે એ હિંમતનો આરે લડવામાં એ ખૂબ એને ક્રેટ રહે. ખૂબ પ્રવીણ રામની માં બોલું. મારો દીકરો દારૂનો ધંધો નહોતો કરતો, વ્યાજ વટાવનો નહોતો કરતો, કોઈની પાસે પૈસા લેવા નહોતો, કોઈને હેરાન નહોતો કરતો. ભાજપની સરકારને એ ન ગમ્યું એટલે અટાણે દિવાળી છે, અંજવાળું છે પણ અમારા માટે અંધારું છે. હું મારા પ્રવીણને અહીંયા વર્ષદીનો દીકરો છે. બધાના પોતાના બાપાને એમ થાય પપ્પાને કે મારા દીકરાનો પહેલો જન્મદિવસ અમે ઉજવશું, તો મારો દીકરો અટાણે અહીંયા છે નહીં. તો સરકારને હું કહેવા વિનંતી માગું કે મારો દીકરો તમારે જે કરવું એ કરજો. મારો દીકરો પાછો પડવાનો નથી. એટલા મારા લોહીના ગુણીનામાં છે. અમે એને બધાય સપોર્ટ કરીએ. ખેડૂત માટે એને જીવ દેવો હોય તો એ દઈ દે. સરકારને જે કરવું એ કરે. એ પાછો નહીં વરે ખેડૂત માટે. ને પ્રવીણ, રાજુભાઈ, 75 છે, બધાય મારા દીકરા છે. હું બધાને કહેવા માંગુ કે તમે કોઈ પાછા પડતા નહીં ને પ્રવીણ પાછો નહીં પડે. એને ખેડૂત જો જાગૃત તમે નહીં થાવ તો તમારે માટે લડવા વાળું કોઈ રહે નહીં. તમારે જાગૃત થવું જ પડશે. અટાણે હું બધાને તમે એને ઘેરે દીકરા, એના બાપા બધાને હું કહેવા માંગુ કે અટાણે મારો દીકરો અહીં છે નહીં. દિવાળી જેવું તહેવાર છે, અંજવાળું નહીં, અમારા માટે અંધારું છે. હું બધાને એટલી વિનંતી ખૂબ કરું કે બધાને શક્તિ દે ને બધાને
હિંમત દે ને મારા દીકરાને સપોર્ટ કરે, એટલે એ હિંમતનું હારે લડવામાં એ ખૂબ એને ક્રેટ રહે ખૂબ. અહીંયા પ્રવીણ રામના માતા દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે હાલ દિવાળી છે, હાલ દિવાળીનો તહેવાર છે. અનેક લોકો સાથે તેમના પરિવારની સાથે આ દિવાળીનો તહેવાર ઉજવી રહ્યા છે, ત્યારે એમનો દીકરો એમની સાથે નથી એવી વાત કરવામાં આવી છે. એ જેલવાસ ભોગવી રહ્યા છે એવી વાત કરવામાં આવી રહી છે. વધુમાં અહીંયા કહેવામાં આવ્યું કે એમના દીકરા સાથે એમના પિતા નથી એવી પણ વાત કરવામાં આવી છે. આ સમગ્ર બાબતને લઈ અને પ્રવીણ રામના માતા દ્વારા ભાજપ પર પણ આક્ષેપો કરવામાં આવ્યા છે અને ભાજપને લઈને પણ મોટી વાત કરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક કહેવામાં આવ્યું છે કે એમના દીકરાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. આ સમગ્ર બાબતને લઈ અને આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.